લાઈવ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાં દૂધ વેચાણ કેન્દ્ર બહારથી દૈનિક ધોરણે થતી દૂધની ચોરીની નિગરાની કેમેરામાં કેદ થઈ। સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક દૂધ વેચાણ કેન્દ્રની બહારથી નિયમિતપણે દૂધની ચોરી થવાની ઘટના પ્રકાશમાં આવી છે। વહેલી સવારે દૂધ વિતરક દ્વારા દુકાનની બહાર મૂકવામાં આવતા દૂધના પાત્રોમાંથી અજાણ્યા શખ્સ દ્વારા રોજિંદી ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ગુનાહિત પ્રવૃત્તિ દુકાન માલિકે લગાવેલા ગુપ્ત નિગરાની કેમેરામાં સ્પષ્ટપણે નોંધાઈ ગઈ છે, જેનાથી આ ભેદ ઉકેલાયો છે। પ્રાપ્ત વિગતો અનુસાર છેલ્લા કેટલાક સમયથી દરરોજ અંદાજિત 5 થી 10 જેટલી દૂધની થેલીઓની અક્કડ રીતે ચોરી થતી હતી। રોજે રોજ થતા આ આર્થિક નુકસાનથી ત્રસ્ત થઈ વેપારીએ પોતાની દુકાનની બહાર સતર્કતાના ભાગરૂપે આ કેમેરો ગોઠવ્યો હતો। દ્રશ્ય ચકાસતા એક અજાણ્યો વ્યક્તિ વહેલી સવારે અત્યંત ચાલાકીપૂર્વક દૂધ કાઢી લેતો નજરે પડ્યો હતો, જેના થકી દુકાનદારને થઈ રહેલા સતત નુકસાનનું મૂળ કારણ સ્પષ્ટ થયું હતું। આ સચોટ પુરાવા હાથ લાગ્યા બાદ પીડિત દુકાનદાર દ્વારા આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં સત્તાવાર ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। સ્થાનિક અન્ય વેપારીઓ પણ આ પ્રકારની નાની પરંતુ સતત થતી ચોરીઓને પગલે ચિંતા વ્યાપી છે અને તેઓ વધુ સાવચેત બન્યા છે। પોલીસ પ્રશાસન દ્વારા કેમેરાના દ્રશ્યોના આધારે અજાણ્યા ઈસમની ઓળખ કરી તેની સત્વરે ઝડપી પાડવા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે।